નમસ્કાર દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ। તો આજ એક વાત કરશે આપણે। અમારે એક કાકા હતા, એક્સપાયર થઈ ગયા છે એમનું 28/5/2016। એટલે આજ ટોટલ વર થાય 9। નામ છે, એક મિનિટ આપણે નામ વાંચી જઈએ। નામ છે એમનું ઠાકોર બળવતજી મસાજી। આ એમનો છે ને ઘરવેરો આવ્યો છે, એમનો ઘરવેરો આવ્યો છે। અને હું તો એમ કહેવા માગું કે આરો વેરો લેવો હોય ને તો ઉપર જવું પડે। ચમ કે જેટલી કડા એમનું નામ ટ્રાન્સફર થાય ના અને બીજાના નામે ના થાય ને એટલી કડા વેરો ના આપી શકે। જેમ ના આપી શકે કે બીજાના આ તો એક્સપાયર થઈ ગયા હતા, કોઈ ઉપર તો કોઈ વેરો લેવા જવાના નથી। એટલે એક જો તો હસવું પણ આવે છે અને કહેવાનું પણ થાય કે જેના નામે પ્લોટ ટ્રાન્સફર થાય પછી વેરો ચાલુ થાય। એટલે કે તમે હે ને આ પાવતી આલી બરાબર છે, એ 9 વર્ષ થયા એમને એક્સપાયર થયા। એટલે કહેવા માગું છું કે હવેથી હે ને ડાયરેક્ટ મરી ગયેલા હાજરનો અને ઠોચી બિહારી। એટલે કહેવા માગું છું, જે આ પ્લોટ કોકના નામે બીજા નામે ટ્રાન્સફર થાય અને તમે પછી માગો ને તો કાયદેસર આપણે વેરો ભરા તૈયાર છે। ચલો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।